Good morning. So we are in second lecture of chapter number 9, that is financial market OC. બરાબર છે. પહેલા તમે લોકો આજના ટોપિક પિક કરી લો. જો પહેલો ટોપિક આપણે લઈશું કેપિટલ માર્કેટ, જે ટોપિક નંબર 9.5 છે. જો તમને હું ક્લિયર કરી દઉં છું, 9.5 શોર્ટ નોટ છે, જે 3 માર્ક્સમાં તમારે લેવાની છે. પહેલાં માર્ક કરી દો. પેજ નંબર છે 102, 102 નંબરના પેજ ઉપર, રાઈટ? અચ્છા, એમાં કઈ કઈ વસ્તુ લેવાની છે શોર્ટકટમાં? મિનિંગ અને કેરેક્ટરિસ્ટિક્સ. શોર્ટકટ માર્ક થઈ ગઈ. પછી તમે આવો પ્રાઇમરી કેપિટલ માર્કેટ 9.6, પેજ નંબર 103 ઉપર. એ 2 માર્કનો ટોપિક છે. થઈ ગયું? પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આન્સર આ લેસનનો, સેકન્ડરી માર્કેટ અથવા સ્ટોક એક્સચેન્જ, જે આપણો 9.7 નંબરનો ટોપિક છે. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જો મેં સ્ટાર્ટ કરેલો છે 3 માર્ક્સનો, એટલે આ સાઈડ લઈ આવ્યો છું કારણ કે તમને ક્લિયર કટ દેખાય, પછી હું શિફ્ટ થઈ જઈશ. આ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમે સ્ટાર્ટ એવું કરી નાખજો. બરાબર છે? ગઈકાલે મેં જે ટોપિકમાં સમજાવ્યું હતું પહેલા લેક્ચરમાં, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટોક એક્સચેન્જ, એ બધું રાઈટ છે. પછી એમાં કઈ કઈ વસ્તુ આવશે? મિનિંગ અને કેરેક્ટરિસ્ટિક્સ. માર્ક થઈ ગયું. પછી ઈચ ટોપિકનો બીજો આન્સર ફંક્શન્સ ઓફ સ્ટોક એક્સચેન્જ, જે ટોપિક નંબર 9.7.3 છે, જે 3 માર્કનો છે. ટોટલ 12 ફંક્શન્સ. બોર્ડમાં તમારે 12 ફંક્શન્સ લખવાના નથી, કે જ્યારે શોર્ટમાં પૂછે ત્યારે ક્વેશ્ચન એવો પૂછે, સ્ટેટ ધ ફંક્શન્સ ઓફ સ્ટોક એક્સચેન્જ એની 6 or 7. હું તમને બધા કરાવીશ, તમારે ચોઈસ કરી તમારે જે 6-7 કરવાના એ લખવાના છે. એમાં ક્લિયર? અચ્છા, એ જે આપણે 12 ફંક્શન છે એની અંદર એક ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે, જો મેં લખ્યું છે અહીંયા 9th પોઈન્ટ. જો 9th નંબરનો ફંક્શન છે એ ટીક કરી નાખો. 9th નંબરનો ફંક્શન છે એ તમારો GR છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ GR છે. એ પેરેગ્રાફમાં છેલ્લી લાઈન ટીક કરો. સ્ટોક માર્કેટ ઇઝ ધ બેરોમીટર ઓફ ઇકોનોમી. મેં પહેલા લેક્ચરમાં તમને આ સમજાવ્યું હતું. હવે આપણે GRમાં ટ્રાન્સફર કરવાનું છે. એમ આઈ ક્લિયર ચિલ્ડ્રન? માર્કિંગ થઈ ગયું? ઓકે. નાઉ continuing our topic, that is topic number 1. પહેલું આપણે લેશું કેપિટલ માર્કેટ. અચ્છા, what is meant by capital market? તો થોડુંક આપણે રિવાઇઝ કરીએ કે લેક્ચર નંબર 1 કે કેપિટલ માર્કેટ ઇઝ અ માર્કેટ where huge amount of capital is procured for business activity and allied activities, જેને આપણે ફાઇનાન્શિયલ વર્લ્ડ કહીએ છીએ. બરાબર છે? અને આજે કોઈ પણ દુનિયાની ઇકોનોમી કેપિટલ માર્કેટ ઉપર જ ચાલતી હોય. કેપિટલ માર્કેટ ઇઝ કનેક્ટેડ ટુ સ્ટોક માર્કેટ. અને જેમ દુનિયાના સ્ટોક માર્કેટ જે દેશના સ્ટ્રોંગ, એની ઇકોનોમી આપણે એવું માનીએ છીએ સારી હોય છે. જો એક વસ્તુ સમજો, હું 100% સાચું કહેતો નથી, એમાંથી 75% જ મારી વાત સાચી છે. ને આમ બહુ ડિટેલમાં આપણે ડિસ્કસ કરી, અને તમને કીધું રાત પડી જાય તો લેક્ચર પૂરો થાય. એટલે આપણે એમાંથી જે પોઝિટિવ કોન્સેપ્ટ છે એ લેવાના છે. બાકી આપણને ખબર છે કે કેપિટલ માર્કેટમાં જાયન્ટ ફાઇનાન્શિયલ ફ્રોડ થતા હોય છે, વ્હાઇટ કોલર ક્રાઇમ જેને કહેવાય. મોટી મોટી કંપનીઓ મોટા મોટા દાવા કરીને ઉઠી જતી હોય છે. આપણે છાપામાં વાંચીએ છીએ, એટલે તમે જો એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, ઈડી જેને કહે છે, બરાબર? પછી ફાઇનાન્શિયલ ફ્રોડ ડિપાર્ટમેન્ટ એ છે. આવા બધા ડિપાર્ટમેન્ટ, એજન્સીઓ, સેન્ટ્રલ એજન્સીઓ કામ કરતી હોય છે, કેમ કે હરેક દેશમાં આવા ફ્રોડ થતા હોય છે. બરાબર છે? મની લોન્ડરિંગની એક્ટિવિટી થતી હોય છે, મોટી મોટી બેંકો આમાં ફસાયેલી હોય છે. બરાબર? જેના ખૂબ દુનિયાના લેવલે મોટા મોટા નામ છે, એ આવા કામ કરતા હોય છે. બરાબર છે? પણ મારો કહેવાનો મતલબ આપણે એ કોઈ વસ્તુની આપણે ચર્ચા કરવાની નથી. આપણે જે કેપિટલ માર્કેટનું ઇમ્પોર્ટન્સ છે, રાઈટ? ધારો કે 50 કંપની છે, 50માંથી 49 કંપની જેન્યુઇન છે,
જેન્યુઇન કંપની છે, ઇન્વેસ્ટરોને રિટર્ન આપે છે, ડિવિડન્ડ આપે છે, એના શેર્સના ભાવ વધે છે, ઇન્વેસ્ટરો ખુશ છે. એમાંથી એક કંપની જો ઉઠી જાય ફ્રોડ કરીને, ઓચિંતા તાળા મારી દે અને બજારમાંથી ગાયબ થઈ જાય, ભલે પછી કાનૂની પ્રોસેસ થતી હોય એમાં તો વર્ષોના વર્ષો લાગે, બધું ખંખોરતા તપાસ કરતા, પણ ઇન્વેસ્ટરોને તો પૈસા ડૂબ્યા. એટલે એ એક કંપનીની સજા બીજી 49 કંપનીને મળે કે વિશ્વાસ હંમેશા એક જ વાર તૂટે અને એક જ વાર બંધાય, ઇન્વેસ્ટરો દાજી જાય. પછી જેન્યુઇન કંપની ઉપર એ લોકો શંકાથી જોઈએ કે આ આવા ધંધા કરવા આવ્યા હશે, સમજ્યા? આવા ફ્રોડ થાય જ છે, બરાબર? આમાં મોટી મોટી કંપનીના માલિકો, ટોપ ફાઇનાન્શિયલ બેંકો બધા મિલીભગત ચાલતી હોય છે, રાઈટ? અને આવા ફ્રોડ આપણે ટાઈમ ટુ ટાઈમ વાંચીએ જ છીએ અને છાપામાં આપણે જોઈએ છીએ, બરાબર છે? પણ કહેવાનો મતલબ શું છે? આપણે એ કોઈ વસ્તુની અત્યારે ચર્ચા કરવાની નથી. આપણે કોઈ નેગેટિવ સાઇડ નથી જોવાની, આપણે પોઝિટિવ સાઇડ જોઈએ છીએ. Okay, children? So we'll start with first topic, that is called capital market short. What is its meaning and any characteristics? Okay? Financial page number 102 ઉપર છું અત્યારે. Financial market is classified into two parts, capital market and money market. Right? હવે ડાયરેક્ટ આન્સર ચાલુ થાય છે. મીનિંગ પહેલા હું આન્સર વાંચું છું, મીનિંગ માર્કિંગ કરતા હું જે વાંચું ને પાછું અંડરલાઈન કરતા જાવ સાથે. What is mean by capital market? Capital market is an organized market. Organized એટલે કેવું થયું? Legal. બરાબર? Which provides funds in the form of capital to industrial enterprise. જે મોટી મોટી કંપનીઓ છે જેને ચિક્કાર ફંડની જરૂર પડે છે, અને ફંડ તો બધું અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી આવે છે, બરાબર? ધારો કે કોઈ કંપની 200 રૂપિયાનો એક શેર બહાર પાડે, એ 200 રૂપિયાનો એક શેર વેચીને ધારો કે 20,000 કરોડ રૂપિયા બજારમાંથી ઊભા કરવાના હોય, તો એ 200 રૂપિયા ભેગા કરીને એ 20,000 કરોડ રૂપિયા ઊભા કરે છે. એટલે બજારમાં જે કેપિટલ કેવું છે? અનઓર્ગેનાઇઝ. ધારો કે તમે 10 શેર કોઈ ખરીદે, કોઈ 25 શેર ખરીદે, કોઈ 50 ખરીદે, કોઈ લાખ ખરીદે, જેની જેવી કેપેસિટી. એવી રીતે એક 2, 5, 1000, 2000, 5000 લાખ કરીને એ લોકો ફંડ ઊભું કરે, અને અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી ઓર્ગેનાઇઝ સેક્ટરમાં એ બધા પૈસા બિઝનેસમાં વપરાય. સમજાવું? થ્રુ ધ સેવિંગ ઓફ ધ કોમ્યુનિટી. કોમ્યુનિટી એટલે આપણે લોકો શું કરતા હોય? ધારો કે હું 100 રૂપિયા કમાઉં છું, તો 100 રૂપિયા હું કમાઉં છું એવું કોઈ દી ન માનું. હું હંમેશા એવું માનું 80 રૂપિયા કમાઉં છું. હું 20 રૂપિયા પર નજર જ ન કરું, બરાબર છે? એ 20 રૂપિયા હું સાઈડમાં મૂકી દઉં, જે મારી બચત છે, સેવિંગ છે. એ સેવિંગને મારે કંઈક પાર્ટ તો કરવા જ પડે, કંઈક રોકવા તો પડે તે, કે ઇટ ઇઝ અ રૂલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર? આજે જે મેનેજમેન્ટ ગુરુ છે વર્લ્ડના બધા, જે મોટા મોટા ઇન્વેસ્ટરો છે, આજે એ લોકો ગોલ્ડન રૂલ આ બધામાં કહેતા હોય છે કે યોર મની શુડ ફેચ યુ અ રિટર્ન. તમે જે બચત કરી છે એનું તમને રિટર્ન તો મળવું જ જોઈએ, રાઈટ? પછી એમાં સેફ રિટર્ન હોય, અનસિક્યોર્ડ રિટર્ન હોય, સિક્યોર્ડ રિટર્ન હોય, હજારો જાતના રસ્તા છે, બટ ઇટ મસ્ટ બી અ પાર્ટ ઓફ રિટર્ન. અને આપણે જે આપણું સેવિંગ છે સ્ટોક માર્કેટમાં રોકીએ, કયું આપણને શું રિટર્ન મળે છે? કે આપણે ધારો કે કંપની ડિવિડન્ડ ચૂકવે છે, એ રિટર્ન થયું. નંબર 2, ધારો કે આજે જે તમે કંપનીના શેર્સ લીધા, સપોઝ જેની કિંમત 100 રૂપિયા હતી, 5 વર્ષ મેં તમને પહેલા લેક્ચરમાં કીધું, 5 વર્ષ માટે તમે ભૂલી ગયા, સારી કંપનીના શેર લીધા, લેભાગુ કંપની નહીં, પેની સ્ટોક નહીં, જે આજે 100 રૂપિયા કરે 500 થઈ જાય, પરમથી મીંડું થઈ જાય, એવી વાત નથી કે આપણે સ્ટાન્ડર્ડ કંપનીની વાત કરીએ છીએ, જે રિલાયબલ કંપનીઓ છે, બરાબર છે? 5 વર્ષ સુધી ભૂલી ગયા તો 100 રૂપિયાનો શેર 5 વર્ષ પછી 500 રૂપિયા થઈ ગયા, તો તમને 5 વર્ષમાં 400 રૂપિયાનું રિટર્ન મળ્યું, બરાબર છે? હવે ટેક ફોર એક્ઝામ્પલ, અત્યારે જે રેકોર્ડિંગ કરું છું તો તમને એક એક્ઝામ્પલ આપું. માર્ચ મહિનામાં 24th માર્ચ આપણે લોકડાઉન જાહેર થયું, બરાબર છે? 22nd માર્ચે સેટરડે હતો, મંડેથી લોકડાઉન જાહેર થયું.
ઇન્ડિયન માર્કેટ ટોપ ઉપર હતું, 12,400 જેવો ઇન્ડેક્સ હતો, બરાબર. અને આઈ થિંક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ભાવ 150 રૂપિયા જેવો હતો. અને ઓચિંતા કોરોનાની મહામારી ફેલાણી, બધી દેશે લોકડાઉન ચાલુ કરી દીધા, અને તમને ખ્યાલ છે માર્ચ એપ્રિલમાં દુનિયાના બધા સ્ટોક એક્સચેન્જ ક્રેશ થયા હતા, જબરજસ્ત કડાકા ભડાકા થઈ ગયા હતા, ઇન્ડિયામાં થયા હતા, બરાબર છે. હવે તમે વિચારો 150 રૂપિયાવાળો સ્ટોક, મને યાદ છે ત્યાં સુધી એ 1-1.5 મહિનામાં ઘટતા 872 રૂપીસ થઈ ગયો હતો. કેટલો? 870, એટલે 50 થી 60% રૂપિયા એમાંથી તૂટી ગયા, અને પછી બધું સેટલ થયું. એ સમય દરમિયાન જીઓનું પ્લેટફોર્મ, તમે બધું છાપામાં વાંચ્યું હશે, આ બધું હું તમને એપ્રિલ મેની વાત કરું છું. જીઓનું પ્લેટફોર્મ બજારમાં આવ્યું, અને વર્લ્ડની સારી કંપનીઓએ જીઓમાં પોતાની ભાગીદારી ખરીદી. એમાંની એક હતી એમેઝોન પર આવી, ફેસબુક પર આવી. જીઓમાં 9.99% ભાગીદારી ખરીદી. પછી કાંક સાઉદી અરેબિયાની 2 કે 3 કંપનીઓએ ખરીદી. પછી કાંક એસ્ટેક નામની જે બ્રાઝિલની કંપની છે એને કોઈ ખરીદી. એમ કરીને જીઓવાળાએ લગભગ એ જે લોકડાઉનના પીરિયડમાં 1.5 લાખ કરોડ રૂપિયા બજારમાંથી ઉભા કર્યા. એટલે જીઓ અત્યારે અપકમિંગ છે, અને જેમ એ પૈસા ઉભા કરતા ગયા એમ રિલાયન્સના ભાવ વધતા ગયા, બરાબર. હવે સમજો કે જે રિલાયન્સ માર્ચ મહિનામાં, એપ્રિલ મહિનામાં 872 રૂપિયા જે હતા, ત્યાંથી એને પાછું ચડવાનું શરૂ કર્યું, વધવાનું, રાઈટ. એ વધતા અત્યારે રિસન્ટલી, આપણે અત્યારે સપ્ટેમ્બર મહિનો આવે છે, 2340 નો હાઈ બનાવ્યો. 2340 નો હાઈ બનાવ્યો, બરાબર છે. 872 થી 2340 નો ડિફરન્સ કેટલો હતો? 872 નહીં, 900 રાખો, ચાલો. 900 ને 100, 1000, 1000 ને 1000, 2000 ને 1100 થયા, બીજા 340, એટલે 1440 રૂપિયા વધ્યા. હવે સાદી ભાષામાં એમ કહું, 872 નહીં, 900 રૂપિયા રાખો, હિસાબ ચોખ્ખો બને કે 90,000 રૂપિયા માર્ચ એપ્રિલમાં રિલાયન્સમાં કોઈ રોકાણ કર્યું હોય 100 શેર, 900 રૂપિયા વેચ, એટલે 90,000 ના 100 થયા. તો આજે એ રોકાણની કિંમત કેટલી થઈ? 2,30,000, 2,30,400, 2340 નો શેર છે, બરાબર. 2,34,000. હવે તમે વિચારો, 80-90,000 રૂપિયાની સામે તમને આજે સપ્ટેમ્બર આવે છે, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, 6 મહિના થયા. 6 મહિનામાં 90,000 રૂપિયા ઉપર તમને 2,34,000, એટલે 1,44,000 રૂપિયા રિટર્ન કોણ આપે? મને કહો, ચાલો કેટલા ટકા રિટર્ન થયું? અત્યારે હિંમત ન આવે કે આપણે, મેં તમને ગઈકાલે કીધું, મેન્ટાલિટી આપણે એવી હોય, જ્યારે વધતું હોય ત્યારે આપણે ખરીદતા હોય, અને ઘટતું હોય ત્યારે આપણે વેચતા હોય, બીગમાં. દેટ ઇઝ અગેન્સ્ટ ધ રૂલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટનો રૂલ શું છે? ઘટે ત્યારે ખરીદવું, વધે ત્યારે વેચવું. વધે ત્યારે આપણે લાલચ લાગે, આજે 25 રૂપિયા થયા, કાલે 30 થઈ જાય, થાય કે કાંઈ નથી વેચવું, 50 થાય. બજારમાં રૂમર્સ એ ઉઠતી હોય, 3 મહિનામાં આટલા થઈ જાય, 2 મહિનામાં આટલા થઈ જાય. નેવર ટ્રસ્ટ રૂમર્સ. જો સ્ટોક એક્સચેન્જનો મોટા ગોલ્ડન રૂલ છે, નેવર ટ્રસ્ટ રૂમર્સ. કોઈ દિવસ કોઈ અફવા સાચી સાબિત થાય નહીં. કોઈ એમ કે 100 ના 500 થઈ ગયા, હજી 1000 થાય 15 દી પછી, તો 15 દી પછી જુઓ તો હજી 100 ના 10 રૂપિયા થઈ ગયા. કે આ બધા કંઈક આવા સકોડિયા કામ કરતા હોય, એ લોકોને ફસાવી પોતે નીકળી જતા હોય, બરાબર. ફ્રોડ આપવું થતા હોય. એટલે કહેવાનો મતલબ છે, જો ધીરજ, મેં તમને મારા ઘડી કહેતો હોઉં છું, પેશન્સ, ધીરજ, લોંગ ટર્મ ઓલી હોય
તો આપણને આપણા કેપિટલ ઉપર રિટર્ન સ્ટોક માર્કેટ સારામાં સારું આપે. બરાબર છે? જો લોંગ ટર્મ સિક્યુરિટીઝ લાઈક શેર્સ, શેર્સ ક્યાં સુધી ટકશે? જ્યાં સુધી કંપની જીવે છે ત્યાં સુધી, કંપનીનું અસ્તિત્વ છે ત્યાં સુધી શેર્સ લેવાના છે. બરાબર? એન્ડ ડિબેન્ચર્સ આર ટ્રેડેડ ઇન કેપિટલ માર્કેટ. સ્ટોક માર્કેટમાં કઈ વસ્તુ વેચાય છે, કઈ ખરીદે બધાને ખબર છે. રાઈટ? Capital market is a market of all types of securities like industrial securities and government securities. Government securities like government bonds, government securities, government company na shares, ધારો કે ONGC, BPCL, SBI, આ બધી ગવર્મેન્ટ જ છે. એના શેર્સ ખરીદાતા અને વેચાતા. Understood? So that was my meaning. First I'm coming to characteristic. Number 1. It is a market of long-term capital fund. Long-term capital fund market. કે જ્યાં સુધી કંપની જીવે ત્યાં સુધી બજારમાંથી જો સારી છાપ હોય તો પૈસા મળે. રાઈટ? નંબર 2. ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ કેપિટલ માર્કેટ. ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર્સ, ડિબેન્ચર્સ, પબ્લિક બોન્ડ્સ, પબ્લિક ડિપોઝિટ્સ, આ બધાને ઇન્સ્ટ્રુમેન્ટ્સ કહેવાય. કોમ્પોનેન્ટ્સ. ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ કેપિટલ માર્કેટ ઇન્ક્લુડ government securities, debt instrument of industry and enterprise like shares, debentures, etc. Third, investment of fund is in long-term security. Investment कौन करे? आप लोग. लाखों करोड़ों unorganized investor છે. यानी કંપનીમાં પૈસા રોકે, સ્ટોક માર્કેટમાં પૈસા રોકે અને બે પૈસા કમાવાની કોશિશ કરે, પોતાની ઇન્વેસ્ટમેન્ટ વધારે. બરાબર? अच्छा, આખા સ્ટોક માર્કેટને ગવર્ન કોણ કરે? સરકારી એજન્સી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ. રેગ્યુલેશન ઓફ સેબી ઇઝ ઓન કેપિટલ માર્કેટ ઇન ઇન્ડિયા. નકર તો બધી કંપની બનવાની કરે. આપણે ક્યાં કંપનીને ઓળખીએ છીએ? આપણે આપણું ત્યાં સાંભળે કોણ? તો આપણી વતી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક એજન્સી બનાવેલી છે જેનું નામ છે સેબી, સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બધી કંપનીએ ફરજિયાત સેબીના કાયદા પ્રમાણે જ કામ કરવું પડે. કેમ બધી બેંકો રિઝર્વ બેંકના કાયદા પ્રમાણે કામ કરે? એમ કોઈ કંપની સેબીના કાયદાની બહાર ન જઈએ, સેબી એને બેન કરી દે. બરાબર? સેબી ઇઝ અ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન, પ્રોટેક્શન માટે બનેલી છે ઇન્વેસ્ટરો, અને એની બહાર જઈ શકે નહીં. રાઈટ? ટાઇટલ ઓફ ઓનરશિપ ઓફ સિક્યુરિટીઝ લાઈક શેર્સ, ડિબેન્ચર્સ ઇઝ ટ્રાન્સફર. અને રોજ ખરીદી વેચાણ એ બધું આપણે જોતા હોઈએ છીએ. પછી પ્રોવાઇડ્સ લિક્વિડિટી ટુ ફાઇનાન્શિયલ એસેટ્સ. બાપોટલા પૈસા સ્ટોક માર્કેટમાંથી મળી જાય. આજે કોઈ પણ કંપનીને ગમે એટલા ફંડની જરૂર હોય, એ લોકોને ફંડ કોઈ ઓછું મળે એની જરૂર. હા, એની ક્રેડિટ હોવી જોઈએ, ગુડવિલ હોવી જોઈએ, બાકી એક રૂપિયો ન મળે. સમજાય ગયું? પછી કેપિટલ માર્કેટ ઇઝ ડિવાઇડેડ ટુ પાર્ટ્સ, પ્રાઇમરી માર્કેટ એન્ડ સેકન્ડરી. That is my story of capital market, meaning and characteristics. आपको समझाई गई भाई? कोई क्या पूछवाનું? आपको टॉपिक क्लियर है? Now we are shifting to primary market. Primary market એટલે જ્યારે કંપની પહેલી વાર, મેં તમને લાસ્ટ યર સમજાવ્યું હતું, કોઈ કંપનીને બજારમાં આવતા 2.5 વર્ષ લાગે. 2.5 વર્ષ સુધી એને પ્રોસેસ કરવી પડે. 1 વર્ષ, 3 મહિના અને 3 મહિના. 4 સ્ટેજમાં કંપની બજારમાં રજીસ્ટર થઈ શકે. એ 4 સ્ટેજ ક્લિયર કરે પછી જ સરકાર એને બજારમાં પૈસા લેવાની મંજૂરી આપે. કે એને કામના પૈસે ધંધો કરવાનો છે. બધા ડોક્યુમેન્ટ્સ, બધા એવિડન્સ, બધી ફોર્માલિટીને પૂરી કરવી પડે પછી બજારમાં પૈસા લેવા આવીએ. એમાં 2.5 વર્ષ લાગે. અને જ્યારે એ બધી પ્રોસેસ પૂરી કરી કંપની જ્યારે પહેલો આઈપીઓ લાવે, આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર. આજે કોઈ પણ કંપની આઈપીઓ લઈને આવી તો છાપામાં જોવો છે, આખો પેજ ભરીને આખો એડવર્ટાઇઝ આપ્યો છે, ઇશ્યુ ઓપન્સ ટુડે એવું લખ્યું છે. એને આઈપીઓ કહેવાય. ઈ આઈપીઓ હંમેશા પ્રાઇમરી માર્કેટમાં આવે. આપણે બધા ઈ આઈપીઓમાં પૈસા ભરીએ, પછી કંપની રેન્ડમલી કેટલા પૈસા ભરાણા, પાછી એ લોકોની એક સ્ટ્રેટેજી, કેટલા પૈસા ભરાણા અને કેટલા શેર દેવા, એ પ્રમાણે આપણે શેર્સ એલોટ કરે. અને જો આપણને શેર્સ ન લાગ્યા હોય તો આપણે ભરેલા પૈસા પાછા આવે. હવે તો સિસ્ટમ એક સ્ટેપ આગળ વધી ગઈ છે. એબીએસએ સિસ્ટમ આવી ગઈ છે. આમાં નથી લખ્યું પણ હું તમને સમજાવું.
તમે કદાચ તમારા પેરેન્ટ્સ કોઈ સ્ટોક માર્કેટનું કરતા હશે, ખબર હશે. એબીએસએસ સિસ્ટમ. એબીએસએસ સિસ્ટમ એટલે બેન્કિંગ સિસ્ટમ. ધારો કે તમે એક્સ નામની કંપનીમાં પૈસા ભર્યા, બરાબર? ધારો કે 100 રૂપિયાનો શેર કોઈ કંપની ઇસ્યુ કર્યો અને તમે એનું ફોર્મ ભર્યું. તમારે ખરીદવા છે, 100 શેર ખરીદવા છે અને 10,000 રૂપિયા થયા. એ ફોર્મમાં તમારો બેંક એકાઉન્ટ નંબર, બેંકની ડિટેલ જ નાખવાનું, બીજું કાંઈ ભરવાનું હોય નહીં. સમજો, કાંઈ એક રૂપિયો ભરવાનો નથી, બરાબર? અચ્છા, તમે ફોર્મ ભર્યું અને ધારો કે તમને 100 શેર લાગ્યા, તો તમારા ખાતામાંથી તમને જેવા 100 શેર લાગે એટલે તમારા ખાતામાંથી 10,000 રૂપિયા કપાય છે. કોઈ રિસ્ક જ નહીં. ધારો કે તમે 100 શેર લાગ્યા અને તમને 20 શેર જ લાગ્યા, તો તમારા ખાતામાંથી 2,000 કપાય. રાઈટ? આ સિસ્ટમ 2 વર્ષથી નવી આવી છે. નકર ઘણીવાર આપણે પૈસા ભરતા, રિફંડ ન આવતા, ફ્રોડ થતા, પૈસા કંપનીઓ આપતી જ નહીં, 3-4 મહિના સુધી પૈસા હાલવી રાખતા. એટલે સેબીએ એક નવો કાયદો પાસ કર્યો, સેફ બેન્કિંગ કાયદો આને કહેવાય, એબીએસ સિસ્ટમ. 1 રૂપિયો ફોર્મની અંદર ભરવાનો નહીં, ખાલી ફોર્મ જ ભરવાનું. જો તમને શેર્સ લાગે તો તમારા બેંકમાંથી એ સમયે પૈસા કપાય. જો ન લાગે તો કોઈ સવાલ નથી, 1 રૂપિયો આપણો જાતો. રાઈટ? એટલે ટૂંકમાં આવું કરવાનું કાર્ય શું કે આપણે એઝ અ ઇન્વેસ્ટર, આપણે નાના માણસો છીએ, આપણે કઈ કંપનીનો ઓળખતા નથી, એટલે આપણી આરે કોઈ નવા પૈસા હોય ફ્રોડ થાય નહીં. એક નવા પૈસા હોય ફ્રોડ, એ મોટો વિશ્વાસ છે. આપણે કોઈ કંપનીને નથી ઓળખતા. સમજો, આપણે કોને ઓળખીએ છીએ? સેબીને. આપણને ખબર છે સેબી આપણે કોઈ નુકસાન થવા દેશે નહીં. સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓકે, meaning it is a market by issuing new securities. So primary market is called newly issued security market. કંપની જ્યારે પહેલી વાર બજારમાં પૈસા લેવા આવે ને ત્યારે પ્રાઇમરી માર્કેટમાં આવે. એ હમણાં મેં તમને સમજાવ્યું. The investors buy only new issued securities as it is a market of new issued securities. પહેલી વાર જ્યારે આઈપીઓ લઈને આવે ત્યારે પ્રાઇમરી માર્કેટમાં આવે કહેવાય. What is the characteristics? It is a market of newly issued securities. જો બે લાઈનમાં 3 વાર લખ્યું છે અને કીવર્ડ હું બની ગયો તમારો newly issued securities. બીજો, new securities are sold and investors can buy. બરાબર? આપણે ઇશ્યુ કરવાના અને આપણે લાગે તો આપણને પૈસા મળે. બરાબર છે? Third, there are numerous intermediaries in the primary market like lead managers to issue, registrar to issue, stock brokers, etc. એ બધા કામ એનું કરતા હોય. એનાથી આપણે મતલબ નથી. બરાબર? પછી new capital is issued through prospectus in primary market. Prospectus એટલે ઓલું છાપામાં જે એડવર્ટાઇઝ આપે ને આખું પાનું ભરી એને prospectus કહેવાય. આ બધું મેં તમને 11th માં સમજાવ્યું છે. what is meant by prospectus. બરાબર છે? પછી સેકન્ડરી માર્કેટમાં આવી છે. બરાબર? What is meaning and characteristics of secondary market. Okay? The oldest first stock exchange of India was formed in 9th July 1875. The Derivative Stock Exchange Broker Association. સૌથી પહેલા મુંબઈમાં 9th July 1875 માં સ્ટોક એક્સચેન્જ ચાલુ થયું. ફિઝિકલ શેર્સ વેચાતા અને એ જગ્યાનું નામ હતું જીજીબાઈ ટાવર. કે સાઉથ મુંબઈમાં તમે જુઓ ને જે આજની તારીખમાં, બરાબર ને, હજી આજની તારીખમાં સાઉથ મુંબઈમાં પારસી લોકો જબરજસ્ત લોકો. સાઉથ મુંબઈમાં પહેલેથી પારસી લોકો વધારે. બરાબર? અત્યારે જે સેબીનું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગનું સાચું નામ છે જીજીબાઈ ટાવર. પારસી બિલ્ડિંગ છે અને પારસી લોકો આ ધંધો કરતા. મુંબઈમાં એ જમાનામાં બ્રિટિશ સમયમાં સૌથી રીચ કોમ્યુનિટી હતી, સરદાર કોમ્યુનિટી હતી તો પારસી લોકો હતા. સાઉથ મુંબઈ તમે વટો પછી આખું મુંબઈ લગભગ પારસી લોકો આજની તારીખમાં. અને મોટે ભાગે તમે જુઓ તો લગભગ સાઉથ મુંબઈનો વિસ્તાર આપણે ચર્ચ ગેટ વટી જાઓ.
ચર્ચ ગેટથી છેક મુંબઈની ટીપ સુધી, અરેબિયન સીની ટીપ, જે ઇન્ડિયન નેવીનું છેલ્લું સ્ટેશન છે, નેવી સ્ટેશન, જેને નેવીનગર તરીકે ઓળખાય છે. નેવીનગરની જમીન પૂરી થાય એટલે ઇન્ડિયન ઓશન અથવા અરેબિયન સી ચાલુ થઈ જાય, દરિયો. એ આખો જે વિસ્તાર છે એ ઇન્ડિયાનો ફાઇનાન્શિયલ વિસ્તાર, બરાબર. ખાલી ઇન્ડિયાનો નહીં, આખો સાઉથ ઇસ્ટ એશિયા, કે મુંબઈ ઇઝ અ ફાઇનાન્શિયલ કેપિટલ ઓફ ઇન્ડિયા. હિન્દુસ્તાનની બધી મોટી મોટી કંપનીઓ મુંબઈમાં કામ કરે છે. વર્લ્ડની બધી કંપનીની ઓફિસો મુંબઈમાં છે, રાઈટ. ચર્ચ ગેટથી પછી તમે જેમ આગળ આવો, મહાલક્ષ્મી છે, બરાબર છે, બ્રેબોર્ન છે, નરીમન પોઈન્ટ છે, બરાબર. એટલી બધી મોટી મોટી કંપનીઓ હતી, વર્લ્ડની મોટી મોટી કંપની, કે આખી બી ફાઇનાન્શિયલ દુનિયા છે. ઇન્ડિયાની જેટલી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે એ બધાની ઓફિસો, બધાનું હેડક્વાર્ટર તમને ત્યાં જોવા મળે, એટલે ફાઇનાન્શિયલ, રાઈટ. પણ પહેલું સ્ટોક એક્સચેન્જ મુંબઈમાં ત્યાં ચાલુ થયું. પછી અમદાવાદ સ્ટોક એક્સચેન્જ ચાલુ. એ જમાનામાં અમદાવાદનો જમાનો હતો, કોટન મિલ્સ હતી, બરાબર. વિચ વોઝ કોલ્ડ બોમ્બે સ્ટોક એક્સચેન્જ. હજી આજની તારીખમાં એને આપણે બીએસસી કહીએ છીએ. બીએસસીના નામ ઉપર સેન્સેક્સ નામ કર્યું. તમે સીએનબીસી ચેનલ જુઓ તો નિફ્ટી અને સેન્સેક્સ બે વસ્તુ બતાવે છે. એનએસસી અને બીએસસી, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બરાબર. આજની તારીખમાં તમને બિલ્ડિંગ બતાવે છે જેનું ઓરિજિનલ નામ છે જીજીબાઈ ટાવર, રાઈટ. અમદાવાદ સ્ટોક એક્સચેન્જ was started in 1894, બરાબર છે. ઓકે. Stock exchange is an organization which provides the facilities to share and brokers investor to buy and sell securities, debentures and other securities. Stock exchange માં આપણે રોજ ભાવનગર મુંબઈ ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જ રોજ સવારે ચાલુ થાય, બપોરે 3:30 સુધી કેટલા મોટા વહીવટ થતા હોય, ટ્રિલિયન્સ અને ટ્રિલિયન્સ ઓફ રૂપીસની લે વેચ થતી હોય, બરાબર. રોજના કેટલા આંકડા આવતા હોય કોને ખબર, right? I know meaning બરાબર. Characteristic number 1. Sorry, no meaning. According to K.L. Garg, stock exchange means a place for buying and selling industrial and financial securities like shares, debentures of a company, government securities and municipal securities. Municipal securities ની આરામ મતલબ નથી. તમારે મેઇન વસ્તુ કઈ યાદ રાખવાની? શેર્સ અને ડિબેન્ચર્સ અને ગવર્મેન્ટ સિક્યુરિટીઝ એટલે બોન્ડ્સ ની. ઓકે, then it comes to characteristics. Characteristic number 1. Number 1, it is a registered corporate body. It is a registered corporate body. Registered corporate body એટલે કોણ? SEBI, Security Exchange Board of India. જે સરકાર છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ મેનેજ કરે છે, બરાબર. It is a registered established corporate body to bring out rules and regulations and transaction of the security. બરાબર છે. એટલે હિન્દુસ્તાનમાં જે કંપની કામ કરે છે, બહારની કંપનીઓ જે આવે છે, એ બધાએ સેબીના કાયદા પ્રમાણે કામ કરવું, એની વગર ન ચાલે. નંબર 2, એપ્રુવલ ઓફ ગવર્મેન્ટ. હરેક કંપનીને ગવર્મેન્ટના પ્રોસેસમાંથી પાસ કરવી પડે. મેં તમને કીધું 2.5 વર્ષ, 1 વર્ષ, 6 મહિના, 6 મહિના, 3 મહિના, 3 મહિના, રાઈટ. સ્ટોક એક્સચેન્જ to obtain approval of central government as per provision of Security Contract Act 1956. 1956ના જે કાયદા બન્યા છે, એ કાયદામાંથી પસાર થાય તો જ કંપની સ્ટોક એક્સચેન્જ બોર્ડમાં રજીસ્ટર થઈ કે બાકી ન થઈ શકે. સ્ટ્રિક્ટ રેગ્યુલેશન્સ હોય કે લોકોના પૈસાની અંદર કામ કરવાનું છે, રાઈટ. થર્ડ, ઓર્ગેનાઇઝ માર્કેટ. એમાં અનપેરેલલ કોઈ વસ્તુ ચાલે નહીં, બધું ઓન પેપર, બધું વ્હાઇટમાં, રાઈટ. સ્ટોક એક્સચેન્જ બોર્ડમાં મેં તમને કીધું એમ ટ્રિલિયન્સ ઓફ રૂપીસનો રોજ વેપાર થાય. રોજનું 3 થી 4 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર છે. કરોડો શેર વેચાતા હોય, ખરીદાતા હોય, પણ એમાં 1 રૂપિયો રોકડો ન હોય. બધું બેંકથી, બધું વ્હાઇટમાં. 1 રૂપિયો રોકડો ન હોય. કોઈ કંપનીના 5,000 કરોડ રૂપિયાના શેર કોઈ કંપની ખરીદે, કોઈ ફંડ ખરીદે, તેમાં 5 રૂપિયા
રોકડા ન આપે, બરાબર? એ બધું બેંકથી, બધું વાઇટ ટ્રાન્ઝેક્શન, ટેક્સેબલ, ઓફિશિયલ છે, રાઈટ? ઓર્ગેનાઇઝ માર્કેટ. ઇટ ઇઝ અ ઓર્ગેનાઇઝ માર્કેટ ફોર ડીલિંગ એન્ડ એક્ઝિસ્ટિંગ લિસ્ટેડ સિક્યુરિટીઝ, ખરીદ વેચાણ, રાઈટ? પછી મેમ્બરશિપ. તમારે સ્ટોક એક્સચેન્જ બોર્ડમાં કામ કરવું હોય તો તમારે મેમ્બરશિપ લેવું. જો કે હવે તો NSE BSE મેમ્બરશિપ નથી આપતા. અત્યારે આ બધા જે આપણે ગોલ્ડવાળા કહીએ ને, જેને આપણે ધારો કે ભાવનગરમાં એન્જલવાળા છે, ઝવેરીવાળા છે, શેરખાન છે, ICICI સિક્યુરિટીઝ છે, આ બધાના મેમ્બર્સ છે સ્ટોક એક્સચેન્જ બોર્ડના. એ મેમ્બરશિપ કરોડો રૂપિયાની ફીસ ચૂકવે ત્યારે મળે, બરાબર? તે CNBCમાં તમે જુઓ તો CNBCમાં ઓલા બધા જે એક્સપર્ટ એડવાઇસ દેવા આવતા હોય, રાકેશ ઝુનઝુનવાલા, પછી ઓલા અશ્વિની ગુજરાલ, સુદીપ ચતુર્વેદી, આ બધા વર્ષો જૂના એના મેમ્બર્સ છે, BSEના મેમ્બર્સ છે, જ્યારે ફિઝિકલ શેર્સ વેચાતા. સમજાવ? મેમ્બરશિપ. Membership of stock exchange board must be obtained by direct dealing in transaction of stock exchange. જેની પાસે મેમ્બરશિપ હોય એ સ્ટોક એક્સચેન્જમાં કામ કરી શકે, બાકી મેમ્બરશિપ વગર કામ થઈ શકે નહીં, રાઈટ? પછી માર્કેટ ઓફ સિક્યુરિટીઝ એટલે શેર્સ. સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઇઝ approved organized market of buying and selling securities, રાઈટ? પછી લિસ્ટિંગ ઓફ સિક્યુરિટીઝ. કોઈ પણ કંપની બજારમાં આવે એને સ્ટોક એક્સચેન્જમાં રજીસ્ટર કરવું પડે, કમ્પલસરી. The securities which are listed in the stock exchange are transacted into stock exchange. એ લિસ્ટિંગ થાય પછી જ એના શેર્સની ખરીદ વેચાણ થઈ શકે, એની વગર પોસિબલ નથી. પછી મેનેજમેન્ટ. The administration management is conducted by board of directors. સેબીના board of directors છે, અને સેબીના જે ચેરમેન છે is appointed by ભારત સરકાર, ઇન્ડિયન ગવર્મેન્ટ. પછી સ્ટ્રિક્ટ કંટ્રોલ ઓવર મેમ્બર્સ. બધા મેમ્બર્સ, જો કોઈ મેમ્બર ગાલમેલ કરે, કાયદા કાનૂનની બહાર આડીવડી વાત કરે, અથવા કોઈ ઓફ ટ્રેડિંગ કરે જેથી સ્ટોક એક્સચેન્જ બોર્ડને નુકસાન થાય, ઇન્વેસ્ટરોનો વિશ્વાસ તૂટે, તો ઓન સ્પોટ એ લોકોની મેમ્બરશિપ રદ થઈ જાય, બીજી વાર કાર્ડ ન મળે, એને સ્ટોક એક્સચેન્જમાં પેલી પરમિશન જ ન મળે. નકર તો આ બધા કઈ ખેલ કરી નાખે ને ગામના પૈસા. બધા ખેલાડીઓ હોશિયાર જ હોય, પણ એને સેબીવાળાએ પકડી રાખ્યા, હલવાનું ગામના કઈ અબજો રૂપિયા એક મિનિટમાં લઈને ચાવ કરી નાખે. આવી વસ્તુ ન થાય. સ્ટ્રિક્ટ they are supposed to follow. જે કાયદા કાનૂન સેબીએ બનાવ્યા છે એમાં જરી કંઈ કોમ્પ્રોમાઇઝ ન હોય તો જ એ વસ્તુને મેમ્બરશિપ વેલિડ ગણાય, રાઈટ? Strict control over members. The board of directors puts strict control over members through disciplinary powers. જો કોઈ પણ મેમ્બર જરીકે આડોઅવળો થાય અને ગાલમેલ સ્ટોક એક્સચેન્જ સેબીની નજરમાં આવે, તરત એની પર પ્યુનિટિવ એક્શન લેવાય, મોટા મોટા દંડ કરતા હોય, અને એ દંડમાંથી રકમ જે ઇન્વેસ્ટરોને ફ્રોડ થઈ પાછી અપાવે, એટલે કોઈ આડું થાય નહીં. પછી ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર એટલે ગવર્નન્સ સ્ટ્રક્ચર. તો ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર ઓફ સ્ટોક એક્સચેન્જ ઇઝ ધ ફોર્મ ઓફ પબ્લિક કંપની, કે BSE પોતે એક કંપની છે, રાઈટ? સ્ટોક એક્સચેન્જ બોર્ડ જે ભારતનું છે, જેને આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ કહીએ છીએ, એ પોતે એક કંપનીના રૂપમાં છે, જેનું મેન્ટેનન્સ આ છે તે છે બધા પૈસા. રેગ્યુલેશન ઓફ સ્ટોક એક્સચેન્જ. સ્ટોક એક્સચેન્જમાં કયો કાયદો લાગુ પડે? કંપની એક્ટ 1956. 1956માં જે કંપની ચલાવવા માટે જે કાયદા બન્યા હતા, ભારત સરકારે બનાવ્યા હતા, એ બધા કાયદા લાગુ. હા, ટાઈમ ટુ ટાઈમ અમે ચેન્જ થતું જાય. All the Stock Exchange Board of India and SEBI contracts Regulation Act of 1956. આ બની ગઈ એની કેરેક્ટરિસ્ટિક્સ. શું બની ગઈ? કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર છે. હવે આપણે આવીએ છીએ ફંક્શન્સ ઓફ સ્ટોક એક્સચેન્જ. બરાબર? એમાં નંબર 1 લિક્વિડિટી. અબજો રૂપિયાની લિક્વિડિટી. તમે વિચારો સવારે 9:15 થી 3:30 સુધીમાં કેટલા પૈસા ફરતા હશે જેની કોઈ કલ્પના ન હોય. એમાં જ્યારે તેજી કે મંદીનો માહોલ હોય ત્યારે ટ્રાન્ઝેક્શન વધી જતા હોય, ડબલ ટ્રિપલ ટ્રાન્ઝેક્શન થઈ જતા હોય. એક બાજુ એટલું વેચાણ થતું હોય, એક બાજુ એટલી ખરીદી થતી હોય, ચિક્કાર પૈસા થતા હોય.
Understood? Financial order, liquidity. The stock exchange provides a continuous market for purchase and sale of securities. Investor can purchase and sell securities whenever or whatever they want. તમે એક શેર ખરીદી શકો અને તમે 1 કરોડ શેર ખરીદી શકો. એની કોઈ પાબંદી નથી. હા, તમારી પાસે પૈસા વાઇટ ના હોવા જોઈએ. રોકડો વહીવટ થાય નહીં. મેં તમને કીધું ને, 1 રૂપિયાનો રોકડો વહીવટ ન હોય. It is possible because stock exchange provides a ready-made market. To acquire liquidity, the security is important part of stock exchange. Stock exchange 24 કલાક લિક્વિડિટીને ફરતી રહે. દુનિયાના બધા દેશો, બધી ઇકોનોમીમાં સ્ટોક, ધારો કે આપણે ભારતનું છે તો બીએસસી કહે છે. પછી તમે સીએનબીસીમાં જુઓ હેન્સેંગ લખ્યું, બરાબર ને? હેન્સેંગ એટલે સાઉથ કોરિયાનું ઇન્ડેક્સ. પછી નિકી લખ્યું હોય, NIKKI, નિકી એટલે જપાનનું એક્સચેન્જ. ધારો કે NYSE લખ્યું હોય તો ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ, S&P ન્યુયોર્ક, નાસ્ડેક ન્યુયોર્ક. ન્યુયોર્કના 3 સ્ટોક એક્સચેન્જ છે, ડાઉ જોન્સ, S&P અને નાસ્ડેક. પછી સિંગાપોરના સ્ટોક એક્સચેન્જને SGX કહેવાય છે. તાઇવાન જ કહેવાય છે. ચાઇનાના સ્ટોક માર્કેટને શાંઘાઈ કહેવાય છે, શાંઘાઈ સ્ટોક એક્સચેન્જ. ઇન્ડિયાને BSE NSE કહેવાય છે. આ બધાના નામ છે, સમજાયું? પછી વેલ્યુએશન ઓફ સિક્યોરિટીઝ. વેલ્યુએશન સિક્યોરિટીઝ એટલે કિંમત રોજ વધઘટ થતી, બરાબર છે? એનાથી આપણે કોઈ મતલબ નથી. આપણે ઇન્વેસ્ટરો છે, રોજ કંઈ શેરના ભાવ ન જોવાનો. આજે 2 રૂપિયા વધ્યા, કાલે 10 રૂપિયા ઘટ્યા, કાલે 25 રૂપિયા વધ્યા, પરંતુ 9 રૂપિયા ઘટી ગયા. હંમેશા લોંગ ટર્મ ઇન્વેસ્ટરો ફાવે. આમ તમને મારા ઘડીએ કહું છું, લોંગ ટર્મ ઇન્વેસ્ટરને જ ફાયદો થાય, બાકીનો ફાયદો ન થાય. આજે 100 રૂપિયા ઘટી ગયા, મેં તમને મોનેટાઇઝેશન એક્ઝામ્પલ આપ્યો. 1600 રૂપિયાવાળા 800 રૂપિયા થઈ ગયા, પાછા 2400 થઈ ગયા. પેશન્સ, ધીરજ. મેં તો એવા કંઈક એક્ઝામ્પલ જોયા છે મારી આસપાસ, જે સ્ટોક એક્સચેન્જમાં ધીરજથી બહુ કમાયા. રાઈટ? એવી જનરેશન જોઈ છે જેનું 50 વર્ષથી ફિઝિકલ જ્યારે શેર વેચાય ત્યારના બધા કામ ધંધો કરે છે. એવા કંઈક હું જાણું છું. Valuation of securities. Valuation of securities is possible on the basis of demand and supply of securities. ડિમાન્ડ અને સપ્લાય ક્યારે નક્કી થાય? કંપનીના સેલ ઉપર. જેમ કંપનીનો સેલ વધે, પ્રોફિટ વધે, ગુડવિલ વધે, મેનેજમેન્ટ સારો બને, ભાવ વધે, લોકો ખરીદે. રાઈટ? The investor know the value of securities. The valuation of securities can be useful to government and creditors. જેમ વેલ્યુએશન વધે એમ ક્રેડિટર્સ ગવર્મેન્ટને એની કિંમત સમજાતી જાય, ગુડવિલ સમજાતી જાય. Other factors like dividend declared by the company, factors affecting money market are also important in determining value. પછી ત્રીજો પોઈન્ટ, કન્વર્શન ઓફ સેવિંગ ઇન્ટુ કેપિટલ. કરોડો ઇન્વેસ્ટર છે, નાના મોટા આપણી જેવા, એ બધાનું સેવિંગ ક્યાં જાય છે? સ્ટોક એક્સચેન્જ. અને કંપનીને ફંડ મળે છે, એ પૈસા દેશના ઇકોનોમીના કામે લાગે છે. અને અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી સેવિંગ બધું ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરમાં જાય, દેશની ઇકોનોમી વધે, આગળ વધે, GDP આ છે તે છે, હજારો ફાયદા થાય. રાઈટ? The individual of the society who have saving and wants to invest in security can easily purchase securities. એટલે શેર પોતે ખાતું ખોલાવે, લિસ્ટિંગ થાય અને પોતે ખરીદી વેચાણ કરી શકે. તમે એક શેર ખરીદી એક વેચો, તમને કોણ ના પાડે છે? તમારી જેવી કેપેસિટી. બરાબર? This saving is converted into capital. પછી intermediate in capital creation. Stock exchange plays a very important role in creation of capital company. કે કંપની આપણને નથી ઓળખતી, આપણે કંપનીને નથી ઓળખતા. આપણે ખાલી સેબીને ઓળખીએ છીએ. બરાબર? સેબી દ્વારા આપણે બધા એકબીજાની અંદર બંધાયેલા હોય. એટલે કેટલું બધું ફંડ જે દેશમાં પડ્યું હોય, અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં નાનું મોટું, એ બધું ફંડ આપણે ત્યાં સેબીના ભરોસે કરીશું. એટલે મોટા મોટું ફંડ ઊભું થઈ શકે. રાઈટ? ઇન્ટરમીડિયેટ. Stock exchange plays the important role in creating capital, but provides the platform for the purchase and sale of securities. It plays the important role in this. Stock exchange plays the important role in this activity. બરાબર છે? It is very
કે મેં તમને વાત શું કીધું, આપણે સેબીને ઓળખીએ, આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નથી ઓળખતા, રિલાયન્સ વાળા આપણને નથી ઓળખતા, એ સેબીને ઓળખે છે. આપણે બે કોના કાયદાથી બંધાયેલા છે? સેબી, રાઈટ. પછી સેફ્ટી ઇન ટ્રાન્ઝેક્શન. The transactions are carried out as per rules of stock exchange. બધું વાઇટમાં, રાઈટ. અને બધા રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન, એમાં કાંઈ ગાલમેલ થઈ કે નહીં, એક નવા પૈસાની ગાલમેલ ન થાય, રાઈટ. The brokers working in stock exchange perform their role under the regulation of SEBI. So the transactions are carried out safely. એમાં કોઈ અમુક પોઈન્ટ કાપી નાખવાના, અમુક વસ્તુની જરૂર નથી. પછી ગ્રોથ ઓફ કેપિટલ માર્કેટ. એ તો હમણાં તમે કહેતા હો, જેમ કેપિટલ માર્કેટ સ્ટ્રોંગ એમ ઇકોનોમી સ્ટ્રોંગ થવાનો અહેસાસ થાય, રાઈટ. Saving of the public can be diverted into industrial flow due to stock exchange. Industries as companies get long-term capital which encourages saving from the public towards investment in securities. લોકોને સિક્યુરિટીઝમાં કે જો સ્ટોક માર્કેટમાં તેજી હોય, લોકોના પૈસા વધતા હોય, ઇન્વેસ્ટમેન્ટમાં સારું રિટર્ન મળતું હોય, તો મેં તમને ગઈકાલે મ્યુચ્યુઅલ ફંડની ઓલે આપી હતી ને કે આજે તમને ટ્રેડિશનલ બેંક 5% વ્યાજ આપતો, મ્યુચ્યુઅલ ફંડમાં તમે 4-5 વર્ષ પૈસા રોકાણ કરો તો તમને 12% વ્યાજ ચૂકે. તો ઇન્વેસ્ટરોને ફાયદો થાય ને, બે પૈસાનો વધે. પણ એમાં મોટી વસ્તુ છે વિશ્વાસ, અને વિશ્વાસ હંમેશા સેબી જ આપી શકે. અને આડી અવળી વાતોમાં, એકના ડબલ કરવાની લાલચમાં, શોર્ટ ટર્મ ગેઇનમાં કોઈ દિવસની વાતમાં અવાય નહીં, બરાબર. કે સપોઝ આજે હું કોઈ ટીપ આપતો હોય કે આમાં તું રોકાણ કર, અત્યારે 100 રૂપિયા પરમ બે મહિનામાં 200 થઈ જાય, તો એવું સમજવાનું કે હું તમને એ શીખામણ આપું તો હું રોકાણ કરી દઉં, બરાબર. હું રોકાણ કરી દઉં, રાઈટ. હું રોકાણ ન કરી દઉં, મને એવા ટીપ અફવા ફેલાવવાના પૈસા મળતા હોય, સમજાવ. So economic development of the country is possible along with the stock market. It set 7 facilities to perform activities. બંધ કરી દીધો પાછો. Stock exchange board provides the facilities to members to their activities. So the member of stock exchange protect the investment of investors. બરાબર. પછી નવમો પોઈન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જે આપણો GR છે, ઇન્ફોર્મેશન પ્રોવાઇડર. સ્ટોક એક્સચેન્જ પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન. સ્ટોક એક્સચેન્જમાં તેજી તો દેશની ઇકોનોમી સારી, સ્ટોક એક્સચેન્જમાં મંદી તો દેશની ઇકોનોમી ખરાબ. દેશની ઇકોનોમીનું માપ સ્ટોક એક્સચેન્જ ઉપરથી મળે. લેટ અસ સે stock exchange provides the types of information which can be useful to various parties. Example about exchange of price in securities, બરાબર છે, which leads to sale of securities, useful to investors, companies, government, SEBI, બધાને બધી માહિતી ખબર પડે. હવે જો ભારતમાં તેજી હોય, ફરફરાટી BSE NSE હાલતું હોય તો બધાને દેખાય છે. ગવર્મેન્ટને ખબર છે, સેબીને ખબર છે, ઇન્વેસ્ટરોને ખબર છે, બેંકોને ખબર છે કે અત્યારે ધડબડાટી જેવી તેજી છે. અને ધારો કે સ્ટોક માર્કેટ ક્રેશ થયું તો બધાને ખબર હોય કે અત્યારે મોટી મંદીનો આવે છે. સમજાય ગયું? Above this, it indicates the economic condition and the growth of a nation. તેજી એટલે જીડીપી વધારે, મંદી એટલે જીડીપી ઓછું, બરાબર. તેજી મંદી તો આવે કે તમે કીધું ને 10 વર્ષની સાયકલમાં 3 તેજીની સાયકલ આવે, 3 મંદીની સાયકલ આવે. કોઈ દિવસ સ્ટોક માર્કેટમાં કોઈ દિવસ પરમેનન્ટ તેજી ન હોય, અને કોઈ દિવસ સ્ટોક માર્કેટમાં કોઈ દિવસ પરમેનન્ટ મંદી ન હોય. તેજીમાં મારા વેચે, મંદીમાં કમાઈ, જાચો ઇન્વેસ્ટર કહેવાય. આપણે ઊંધું કરીએ, તેજીમાં કમાણી કરીએ, ગામની અંદર ચડી જાય હાથી ગાડી, અને મંદીમાં કકાર કરી વેચે, પછી 10 દિવસ એ વસ્તુ ખોટી છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર બનવાનું. લોંગ ટર્મ એટલે મારું કહેવાનો મતલબ મિનિમમ 5 થી 7 વર્ષ. ચેલેન્જ આપીને કહો, 5-7 વર્ષ સુધી સારી કંપનીમાં પૈસા રોકેલા હોય, મને એક એવો માણસ મને બતાવો. હું તો વર્ષોથી આ વસ્તુને જાણું છું. એક એવો માણસ બતાવો કેમ કે મેં પૈસા ખોલ્યા. શક્ય નથી. હા, મેં તમને કીધું 9 વાગે ખરીદી કરી હોય, હારા કરોડપતિ બની જવું હોય તો કરોડપતિ બની જાય. આવું છે. So, above this, it indicates the economic condition and the growth of a nation. It is a mirror reflecting economic condition of the country. હવે આપણો ક્વેશ્ચન આવે છે
That is why stock exchange is called the barometer of economy. આ લાઈનને ડાર્ક અંડરલાઈન કરો. આપણે કેમ થર્મોમીટરથી ટેમ્પરેચર માપીએ એમ સ્ટોક એક્સચેન્જથી ભારત કોઈ પણ દેશનું ટેમ્પરેચર મપાય. જો સ્ટોક એક્સચેન્જ ડાઉન તો એને તાવ આવ્યો તો માંદું પીવું કહેવાય દેશ, અને સ્ટોક હાઈ હોટ ટોપ ઇકોનોમી કહેવાય. સાદી ભાષામાં સમજાઈ ગયું? પછી લિસ્ટિંગ ઓફ સિક્યુરિટીઝ, એ તો સામાન્ય છે, લિસ્ટિંગ કરવું જ પડે. If the company desires that the transaction in the securities are conducted in stock exchange, it may get listed in stock exchange. જ્યારે તમે તમારી કંપની ખોલવી હોય તો તમારે બધી પ્રોસેસ કરવી પડે. એ પ્રોસેસ કરતા 2.5 વર્ષ લાગે, અને જો બધું ઓકે હોય તો તમને સેબી મંજૂરી આવે કે આવો સ્ટોક એક્સચેન્જ બોર્ડમાં તમે વેલકમ છો, બિઝનેસ કરો. તમને પૈસામાંથી બજારમાંથી મળે, બિઝનેસ કરો, રાઈટ? પછી ગાઈડન્સ ટુ ઇન્વેસ્ટર્સ. મેં તમને એવું કીધું, કંપની આપણને નથી ઓળખતી, આપણે કંપનીને નથી ઓળખતી. આપણે કોને ઓળખીએ? સેબી, રાઈટ? Stock Exchange Board discloses all the collected information of listed companies. On the basis of this information, investors can decide which investment in security of company is to be withdrawn and invested in which type of security. કેમાંથી પૈસા કાઢવા, કેમાં પૈસા રોકાણ કરવા, કેમાંથી પૈસા ઘટાડવા, કેમાં રોકાણ વધારવું, એ બધું કંપનીના વર્કિંગ ઉપરથી, બેલેન્સ શીટ ઉપરથી ખબર પડે, રિપોર્ટ ઉપરથી ખબર પડે. બરાબર? મેં તમને જો બધા ફંક્શન્સ કહ્યા, તમારે 6 થી 8 ફંક્શન્સ નાના છે, લખવાના છે, ઇઝી છે. આઈ હોપ આખા ટોપિક તમને લોકોને સમજાઈ ગયા છે. ફરીથી કહું છું, એમાં 9મો પોઈન્ટ છે, એ આપણો GR છે, સ્ટોક એક્સચેન્જ ધ બેરોમીટર ઓફ ઇકોનોમી. આખો ટોપિક ક્લિયર થઈ ગયો છોકરા? કે પૂછવાનું ભાઈ? છતાં જો કંઈ ન સમજાવું તો તમે સાંજે ટાઈમ આપ્યો છે એ સમય તમે રિંગ કરજો. પરફેક્ટલી સમજાઈ ગયું બધાને ભાઈ? So I am ending lecture number 2 of chapter 9. Now we'll discuss something more in lecture number 3. Okay children? Till then, goodbye. See you.